સાણંદના ચાચરાવાડી અને વાસણાના ખેતરોમાં ભરાઈ રહેતા પાણીવાળા સર્વે નંબરોનું સ્થળ સ્થિતિનું પંચનામું કરી આપવા બાબતે ખેડૂતોએ નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામે સર્વે નંબર 318 થી 564 અને 873 થી 880 ની આજુબાજુના સર્વે નંબરોમાં 12 માસ પાણી ભરાઈ રહેવાથી ચાચરાવાડી વાસણાના ખેડૂતો ખેતરમાં 15 વર્ષથી ખેતી કરી શકતા નથી. આ સંદર્ભે ગામના સામાજિક કાર્યકર અને ખેડૂતોએ મામલતદાર સાણંદને ખેતરોનું સ્થળ અને સ્થિતિનું પંચનામું કરી આપવા અરજી કરી હતી, પરંતુ લગભગ 3 મહિના વીતવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા મામલતદારને આવેદનપત્ર આપી ત્વરિત ખેતરોનું સ્થળ એક સ્થિતિનું પંચનામું કરવા આદેશ કરવા જણાવ્યું હતું. જો ટૂંક સમયમાં આમ નહીં કરાય તો ગામના ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું. રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ. મારું નામ મનીષભાઈ ચૌહાણ, ગામ ચાચરાવાડી વાસણા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. મામલતદાર સાહેબને અમારા ગામ લોકોએ નરા અમને પત્ર આ બાબત કર્યા છે, તો એ બધા સાહેબ આવીને ગયા તો હજુ કામ કોઈ કરતું નથી. આમની પહેલાં બી એક સાહેબ હતા, એ બી આવીને ગયા, આ લોકો આવીને ગયા લેવો સાહેબ આમંત્રણ પત્ર, તો બી એ બી આવીને ગયા, ખાલી કોઈ આવીને કામ કરતું નહીં. અમારે એવું જોઈએ કામ કરે, નિકાલ પાણી લાવવો જોઈએ. અમારો અધિકારી તો આજ તેને મહિના પછી બીજા અધિકારી અમારો પત્ર આ બાબત કરવાના ના, એવું નહીં. કામ કરે, કોઈ કામ ના કરે તો કાર્યવાહી એની જરૂર કરવી. કોઈ અધિકારી કામ ના કરે તો કાયદેસર એની ઉપર એક્શન લેવી. આજરોજ સાણંદ મામલતદાર સાહેબને તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી સાણંદને આવેદનપત્ર આપી અને ચાચરાવાડી વાસણાના જે સર્વે નંબરોની અંદર હાલ પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેલું છે એનું પંચનામું કરવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું. મામલતદાર શ્રી સાણંદને 3 મહિના પહેલાં રજૂઆત કરવામાં આવેલી, તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા ન છૂટકે આજે આવેદનપત્ર આપી અને અમે એ લોકોને ધ્યાન દોરેલું છે કે જો ટૂંક સમયની અંદર આ અમારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું રહેશે. સદર પાણી ભરવાનો પ્રશ્ન છેલ્લા 15 વર્ષ જૂનો છે, જે તંત્ર સમક્ષ જાણે છે, પરંતુ આજ દિન સુધી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવેલ નથી.